જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે ને આપણે જાય છીએ વથાણે. માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા વથાણે. હવે આપણે જઈશું વથાણ અંદર. માતાજી મિત્રો, આપણે આવી ગયા વથાણ અંદર. તમે એકવાર અમારું ગામનું વથાણ બતાવી દઉં. જોઈ લો, ગાયું છે. કેના ગામમાં આવો ટાંકો કોમેન્ટ કરજો. જોઈ શકો છો, આ આગળવાળું છે ગાય રહેવા માટે, પાછળવાળું ચારો સ્ટોર કરવા માટે છે. એ બતાડીશ તમે. તમારા પાસે કેટલી ગાય છે કોમેન્ટ કરજો એકવાર જરૂરથી. આ જો ગામનો ટાંકો છે, આ ગાયું છે બધું. તમે કયા ગામથી બ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરજો. જો પાણીનો અવાળો છે અહીંયા આગળ. લોકેશન એવું છે તો જોઈ લો. ખાસ કરીને ભૂલતા નહીં, તો આગળ કેટલી ગાયું છે જરૂરથી કોમેન્ટ કરજો. જય માતાજી. માતાજી મિત્રો, તો આપણે આવી ગયા ગોડાઉન જોવા. જોઈ લો કેટલું મોટું ગોડાઉન છે. આખું વર્ષ કાંઈ ગાયને કાંઈ ખાવા પીવાના જડે તો હાલે. સ્ટોરે બહુ થઈ શકે. લગભગ 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે આ સ્ટોર. જો હાલ પૂરતો એટલો ચારો છે. ભેલ પૂરી થાય એટલે ચારો જ ખવડાવવાનો છે. મારા આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.